વાપીની ચલા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીમાં સાંજે 5 વાગે એક લૂંટની ઘટના બનેલી। આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી। ઘટના સ્થળે પહોંચતા પોલીસને જાણવા મળેલ કે આ ડૉક્ટરનું ઘર હતું અને ઘરમાં ડૉક્ટરના પત્ની અને ડૉક્ટરના સાસુ બંને ઉંમરલાયક મહિલાઓ ત્યાં ઘરમાં હાજર હતી અને બંને ઇજાગ્રસ્ત હાલતમાં હતી। પોલીસે તાત્કાલિક એ લોકોની પ્રાથમિક પૂછપરછ કરી અને સારવાર માટે મોકલી આપેલા। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એમના ઓળખીતા મુન્ના પ્લમ્બર નામના માણસે એમને ઈજા કરી છે અને એમની સાસુની ગળાની ચેન લૂંટી છે અને આરોપી છે એ ઘરના ઉપરના ભાગે ભાગ્યો છે। તેથી તાત્કાલિક પોલીસ ઉપરના ભાગે પહોંચી અને આ ઘટનામાં એક આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે। જે આરોપીની ધરપકડ કરેલ છે એનું નામ છે સનાતન ઉર્ફે મુન્નો બહેરા, જે મૂળ ઓડિશા રાજ્યનો રહેવાસી છે અને હાલમાં વાપીના રમઝાડવાડી વિસ્તારમાં રહે છે અને જે પ્લમ્બિંગનું કામ કરે છે। જે ઘરે ઘટના બની છે એ ડૉક્ટરનો વ્યવસાય કરે છે, એ આંખના ડૉક્ટર છે અને વાપી વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે। એમના ઘરમાં એમના પત્ની ઉંમર વર્ષ 74 અને એમના સાસુ ઉંમર વર્ષ 92 બંને રહે છે। ઘટનાના આગલા દિવસે આ આરોપી એટલે કે મુન્નો પ્લમ્બર ડૉક્ટરના ઘરે આવેલો, કારણ કે આ મુન્ના પ્લમ્બરે અગાઉ ઘણા સમય પહેલાં ડૉક્ટરને ત્યાં પ્લમ્બિંગનું કામ કરેલું, જેથી ડૉક્ટરને ઓળખતા હતા અને ડૉક્ટરના દીકરી છે એ આર્કિટેક્ટ છે, તો એમના થ્રુ પણ આ પ્લમ્બરને ઘણું કામ મળેલું, જેથી આ જે પ્લમ્બર છે આરોપી એ સારી રીતે ડૉક્ટરના તમામ ફેમિલી મેમ્બરથી પરિચિત હતો। આગલા દિવસે એ ડૉક્ટરને મળવા આવેલો અને ડૉક્ટરને વાત કરેલી કે મેં આ સોસાયટીમાં બાજુમાં કામ રાખેલું છે અને તમારે કંઈ પણ કામ હોય તો મને જણાવજો, એવું કહીને જતો રહેલો। બીજા દિવસે ફરીથી આ આરોપી ડૉક્ટર પાસે આવેલો અને ડૉક્ટરને એણે રજૂઆત કરેલી કે મારી આંખમાં બળતરા થાય છે, કારણ કે આ આંખના ડૉક્ટર હતા અને મને તમે દવા લખી આપો। તો ડૉક્ટરે એને એવું કીધેલું કે હું સાંજે ક્લિનિક ઉપર આવીશ, તું ક્લિનિક ઉપર આવજે અને હું તને તારી આંખ ચેક કરી અને પછી તને દવા લખી આપીશ। પરંતુ એણે વિનંતી કરી કે ના, મને તાત્કાલિક દવા લખી આપો, એટલે ડૉક્ટરે એમને દવા લખી આપેલી અને પછી એ આરોપી ત્યાંથી જતા રહેલા। સાંજના સમયે જ્યારે ડૉક્ટર પોતાના ક્લિનિક ઉપર ગયા ત્યારે આ આરોપી ફરીથી ડૉક્ટરના ઘરે આવેલો। ત્યારે ડૉક્ટરના ઘરે એમના પત્ની ઉંમર વર્ષ 74 અને એમના સાસુ ઉંમર વર્ષ 92 આ બંને એકલા ઘરે હાજર હતા અને આરોપીએ આવીને પહેલાં એમના પત્ની પાસે ડૉક્ટરનો મોબાઈલ નંબર માગેલો, એમના પત્નીએ ડૉક્ટરનો મોબાઈલ નંબર આપેલો અને પછી આરોપીએ પાણીની માગણી કરેલી, જેથી એમના પત્ની જેવું પાણી લેવા માટે રસોડા તરફ જતા હતા અને આરોપીએ તાત્કાલિક પોતાની પાસેનું જે કટર આવે, કટરથી એમના પત્ની ઉપર હુમલો કરેલો અને એમના ગળાના ભાગે ઈજા કરેલી। આ દરમિયાન એમની સાસુ વચ્ચે પડતા એમને પણ ઈજા કરી અને એમના સાસુના ગળામાં પહેરેલી સોનાની ચેન આ આરોપીએ ખેંચી લીધેલી। આ ઘટનામાં બંને સાસુએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયેલા, જેથી આરોપી ઘરમાં અંદરની સીડીથી ઉપરના રૂમમાં ચડી ગયેલો, ઉપરનો રૂમ અંદરથી બંધ કરી અને રૂમની ગેલેરીમાંથી એ ઢાબા ઉપર જતો રહેલો। આ ઘટના ચાલુ હતી એ દરમિયાન કોઈ માણસે તાત્કાલિક પોલીસને ફોન કરેલો અને પોલીસ પણ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગયેલી। ઘટના સ્થળે જ્યારે પોલીસ પહોંચેલી ત્યારે બંને મહિલાઓ ઇજાગ્રસ્ત હતી। બંને મહિલાઓને પ્રાથમિક પૂછપરછ કરી અને બંનેને સારવાર માટે મોકલી આપેલી અને આરોપી જે દિશા તરફ ભાગ્યો હતો એ ઘરની ઉપર પોલીસે ગઈ ત્યારે રૂમ અંદરથી બંધ હતો। એ રૂમનો દરવાજો તોડી અને પછી પોલીસ રૂમની ગેલેરીમાંથી ઢાબા ઉપર ચડી અને આરોપીને ત્યાંથી ઢાબા ઉપરથી રંગે હાથે પકડી પાડેલ છે। આરોપી પાસેથી જે લૂંટમાં ચેન ગઈ હતી એ ચેન પોલીસે કબજે કરેલ છે। આશરે 37 ગ્રામની ₹4 લાખ જેટલી કિંમતની ચેન હતી અને જે હથિયાર આરોપી વાપર્યું હતું એ હથિયાર પણ સ્થળ પરથી પોલીસને મળી આવેલ છે। હાલ આરોપી પોલીસની કસ્ટડીમાં છે। ડૉક્ટરની પોલીસે લૂંટની કલમો મુજબની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલી છે। આ ઘટનામાં આજુબાજુના લોકોની સતર્કતા, તાત્કાલિક ઘણા બધા લોકો ભેગા થઈ ગયા, એના કારણે આરોપી ભાગી નહીં શક્યો અને પોલીસનો ક્વિક રિસ્પોન્સ, પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપીને પકડી પાડેલ છે।